ચંડોળા તળાવમાં સરકારની બુલડોઝર સ્ટ્રાઇક પર વિપક્ષ મેદાને આવ્યું છે। કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે ડિમોલિશનની કામગીરીને ગેરકાયદે ગણાવી। બાંગ્લાદેશીઓ સામેના એક્શનમાં અમે સરકાર સાથે તેવું શૈલેષ પરમારે કહ્યું, પણ ડિમોલિશનની કામગીરી ગેરકાયદે હોવાની વાત પણ તેમણે કહી। શૈલેષ પરમાર અને શહેજાદ ખાન પઠાણને ડિમોલિશન અટકાવવા સીએમને રજૂઆત કરી છે। નોટિસ આપ્યા બાદ ડિમોલિશન કામગીરી થવી જોઈએ। જે ભારતીયોના મકાન તૂટ્યા છે તેમની વ્યવસ્થા કરવી જોઈએ તેવું પણ તેમનું કહેવું છે। વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ એવી માંગણી અમે કરેલી